અંકલેશ્વર વાલિયા ચોકડી સર્વિસ રોડ ઉપરથી ટેમ્પો ચોરી થઈ ગયો હતો. તો દઢાલ ગામેથી બાઇક ઉઠની ઉઠાંતરી થઈ જવા પામી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ ભાનુશાલી માર્કેટ ખાતે ભગવતી ટ્રેડર્સમાં રહેતા ઇન્દ્રદેવ શરણ ભુઈથા ગત 9મી મહિના રોજ ટ્રેડર્સના કામ અર્થે ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ ગ્રેન્યુટેક કંપની ખાતે ગયો હતો, જ્યાંથી પરત આવતા હતો ત્યારે સાંજે અચાનક દઢાલ ગામના નાયરા પેટ્રોલ પંપ નજીક ચક્કર આવી અંધારા ચડતા બાઇક સાઇડ પર ઊભી રાખી રોડ બાજુમાં બેસી ગયો હતો, જ્યાં બેહોશ થઈ ગયા બાદ હોશ આવતા બાઇક ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું, જેની શોધખોળ કરવા છતાં ના મળતા અંતે રૂરલ પોલીસ સ્ટેશન મથકે 94,000 રૂપિયાની બાઇક ચોરીનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બીજા બનાવમાં અંકલેશ્વર ઇકરા સ્કૂલ કાપોદ્રા પાટિયા નજીક રહેતા અસગર અલી ઉબેદુલ્લા ખાન ગત રોજ 14મી મેના રોજ વાલિયા ચોકડી સર્વિસ રોડ પર નિત્યક્રમ મુજબ પોતાના ટાટા ટેમ્પો પાર્ક કરી ઘરે ગયા હતા. સવારે પરત આવતા ટેમ્પો પાર્કિંગ સ્થળે પહોંચતા ચોરી થઈ જવા પામ્યો હતો, જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે 3 લાખ રૂપિયાની કિંમતના ટાટા ટેમ્પોની ચોરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકને નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.